વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારીનો પર્દાફાશ થયો। એસઓજી પોલીસે ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો। હરણી એરપોર્ટ પર પરનાર રહેણાંક મકાનમાંથી ગેસ સિલિન્ડર મળી આવ્યા। એસઓજીએ કોમર્શિયલ અને ઘરેલુ ગેસના સિલિન્ડર જપ્ત કર્યા। રહેણાંક મકાનમાં કાળાબજારીનું કૌભાંડ ચાલતું હતું। અને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર ગાયિકા કિંજલ રબારી ઘરે પાછી ફરી। અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કરનાર કિંજલ રબારીના પિતાના ઘરે પરત ફરી। કિંજલ રબારી રાધનપુરમાં આવેલા પિતાના નિવાસ સ્થાને પરત ફરી। રબારી અને ચૌધરી સમાજની બેઠક થઈ। આ બેઠકની સમજૂતી થઈ હોવાનો દાવો થયો। બંને સમાજની બેઠકમાં ગોવા રબારી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। તો બેઠકમાં થયેલી સમજૂતીના પગલે કિંજલ રબારી પરત ફરી। કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાંથી લગ્નની જાહેરાતનો વીડિયો પણ ડિલીટ કર્યો અને પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની પોસ્ટ પણ ડિલીટ કરી નાખી। કિંજલે પોતાની પોસ્ટ ડિલીટ કરતા ચર્ચાએ જોર પકડ્યું હતું। ત્યારે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બેઠક મળી હતી। સોશિયલ મીડિયામાં લગ્નની જાહેરાત અને વીડિયો પણ ડિલીટ તેમના દ્વારા કરી દેવામાં આવ્યો છે। ત્યારે કિંજલ અને તેના પતિ પર જીવનું જોખમ કર્યા હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। એ પોસ્ટ વીડિયોમાં તમામ માહિતી લખવામાં આવી હતી। કિંજલ રબારીએ પોલીસ પાસે જે આખો મામલો હતો, હવે મામલાનો અંત આવ્યો છે। સોશિયલ મીડિયા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી કિંજલ રબારી કે જેમના આંતરજ્ઞાતીય લગ્ન વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે। પોતાની મરજીથી લગ્ન કર્યાનો દાવો અને પોસ્ટ તેમના દ્વારા જે સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી તે તેમણે ડિલીટ કરી। અને હમીર કમલીવાળા આપણી સાથે જોડાયા છે, રબારી સમાજના અગ્રણી જેઓ છે। હમીરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હમીરભાઈ, બંને સમાજ વચ્ચે બેઠક થઈ। કિંજલ રબારી કે જેઓ પોતે ઘરે પરત ફર્યા, આ બેઠક શું કહેશો આપ? એ 2 થી 3 દિવસથી મીડિયાની અંદર જે આ વિષયનો જે માહોલ બન્યો તો રબારી સમાજના આગેવાનો અને રાધનપુર રબારી સમાજ દ્વારા તથા ચૌધરી સમાજ દ્વારા કાલે એક મીટિંગ કરવામાં આવેલ અને બંને સમાજો દ્વારા આ વસ્તુનું કાલે સુખદ સમાધાન કરેલ છે અને બેન શ્રી કિંજલબેન કાલે ઘરે આવી ગયેલ છે। ઓકે, ઘરે આવ્યા બાદ સમાજના અગ્રણીઓની શું પ્રતિક્રિયા, તેઓ શું કહી રહ્યા છે? બંને સમાજો વચ્ચે કોઈ પણ જાતનું વર્ગ વિગ્રહ ના થયું, કોઈ પણ કોમવાદ ના થયું અને બંને સમાજોએ ખૂબ જ શાંતિ રાખી અને સમજણતાપૂર્વક કામ કર્યું। એ બદલ હું સમસ્ત રબારી સમાજ અને ચૌધરી સમાજનો આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી। ઓકે, આગામી સમયમાં આ વાતને લઈને કોઈ નિર્ણય, કોઈ વાત આપના દ્વારા સમાજની વચ્ચે મૂકવામાં આવશે? જી ચોક્કસપણે બેન, આરે વિષયનો સુખદ સમાધાન થઈ ગયો છે એટલે આ વાતનું પણ અહીંયા અંતિમ આપણે વિરામ મૂકીએ છીએ આ વાતનો। બિલકુલ હમીરભાઈ, આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો તેમણે પોસ્ટ ડિલીટ કરી અને ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું। બંને સમાજ કે જેમના વિશે આ મુદ્દે વાતચીત પણ થઈ, પ્રેમ લગ્ન કરનાર ગાયિકા પિતાના ઘરે પરત ફરી।